બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે મુંબઈ માર્કેટમાં આજરોજ લાજવાબ લાઇબ્રેરીનું ઓપનિંગ કરાયું હતું, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે આ લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। અદ્યતન સુવિધાઓ સાથે બનેલા ડિજિટલ લાઇબ્રેરીમાં એસી, વાઈફાઈ, લોકર, ફાયર સિસ્ટમ, આકસ્મિક એક્ઝિટ ગેટ, લાઇબ્રેરીની અંદર જ વોશરૂમની સુવિધા જેવી અનેક વિશેષતાઓ સાથેની આ ગુજરાતની 5મા નંબરની લાઇબ્રેરી હોવાનું એસઆર બેન્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ ઓપનિંગ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે અહીંના વિદ્યાર્થીઓને જે ગાંધીનગર, અમદાવાદ કે દિલ્હી સુધી પરીક્ષાઓની તૈયારી કરવા માટે જવું પડતું હતું, તે સુવિધા હવે અહીંયા આ થરાદની લાજવાબ લાઇબ્રેરીમાં મળી રહેશે। તેમજ વધુમાં જણાવ્યું હતું કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયા તૈયાર થઈ પોતાના સપના પૂરા કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ શહેર ભાજપના પ્રમુખ અજયભાઈ ઓઝા, ડોક્ટર કરશનભાઈ પટેલ તેમજ સરહદી સાહિત્ય સભા, લાયન્સ ક્લબ, ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, IMA સહિતના સંગઠનોના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે થરાદમાં લાજવાબ ડિજિટલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે સમગ્ર વિસ્તારના પંથકના વિદ્યાર્થીઓને તૈયારીઓ માટે કરીને રાત દિવસ વાંચવા માટે કંઈ ગાંધીનગર અને અમદાવાદ જવું પડતું, એની જગ્યાએ અહીંયા થરાદની અંદર આજે એક સરસ મજાની સુવિધા જ્યારે ઊભી કરવામાં આવી છે। અહીંયા ઇન્ટરનેટનું હોય કે સુરક્ષાનું હોય, CCTVથી સમગ્ર આખું કેમ્પસ બનાવવામાં આવ્યું છે અને સારા વાતાવરણની અંદર સારું વાંચનાલય બન્યું છે। તે બદલ સૌ સારા વિચારને પણ અભિનંદન આપું છું અને લાજવાબ ડિજિટલ લાઇબ્રેરીના સૌ સંચાલકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે થરાદ ખાતે સરસ મજાની લાજવાબ ડિજિટલ લાઇબ્રેરીનું ઓપનિંગ થયું। અમારા પરમ મિત્ર SR બેન્કર સાહેબે આ ડિજિટલ લાજવાબ લાઇબ્રેરી જે થરાદ નગર માટે ખોલી છે, આ સમગ્ર પંથક માટે, આમ તો કહી શકું ઉત્તર ગુજરાતની અંદર સારામાં સારી જે હોય લાઇબ્રેરી, એ પ્રકારની લાઇબ્રેરી છે। અહીંયા વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારનું સાહિત્ય ઉપલબ્ધ રહેશે, સાથે ડિજિટલ પણ ખરી, વાઈફાઈ ખરી, તમામ પ્રકારની સુવિધા, અદ્યતન 5 સ્ટાર કક્ષાની સુવિધા જેને કહેવાય કે વિદ્યાર્થી ભાઈ બહેનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, સાથે કેફેટેરિયા પણ ખરી, સરસ મજાનું એસી પણ ખરી, વાઈફાઈ દરેક પ્રકારની। વિશેષ એ કહી શકાય કે વિદ્યાર્થીઓ આ પંથકના જે લોકોને ગાંધીનગર, દિલ્હી, UPSC, GPSCની તૈયારી માટે જવું પડતું હોય છે, એ તૈયારી તમે અહીંયા કરી શકો છો। તમારું પોતાનું સાહિત્ય પણ લાવી શકો છો અને અહીંના સાહિત્યનો પણ તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો। થરાદ નગરને ઉત્તર ગુજરાતની અંદર વિદ્યાર્થી અને સાહિત્યની ક્ષેત્રમાં સિરમોર લઈ જવા માટેનું આ લાજવાબ ડિજિટલ લાઇબ્રેરીનું એક પગથિયું છે અને સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર અમે તો આ પ્રકારની કોઈ લાઇબ્રેરી જોઈ નથી, એટલી સરસ મજાની આ ભવ્ય લાઇબ્રેરી છે। દરેકે દરેક પંથકના વિદ્યાર્થી ભાઈ બહેનોને હું વિનંતી કરું છું કે આ લાઇબ્રેરીની અચૂક મુલાકાત લો અને તમે સારામાં સારો ઉપયોગ કરી અને તમે તમારી જે કારકિર્દી છે એના શિખરે તમે બિરાજો અને તમારા સપના સાકાર કરો। સ્પર્ધાત્મક પરીક્ષા માટે આનાથી ઉત્તમ લાઇબ્રેરી મને કોઈ દેખાતી નથી।